પીઆઈ અને પીએસઆઈ જાતે અરજદાર બનીને એક ફરિયાદ અમારા પર, મારા સહિત 13 આગેવાનો અને 70 લોકો પર રાજપાડી પોલીસ સ્ટેશને કરી છે. અને બીજી ફરિયાદ બીજા જ દિવસે ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને એ બ્લાસ્ટ થયા બાદ 4 લોકોના મૃત્યુ થયેલા. 4 લોકોના પરિવારને યોગ્ય વળતર અમે અપાવ્યું. ત્યારે ત્યાંના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને પોલીસને એજન્ટ બનાવીને ત્યાંના પીએસઆઈને અરજદાર બનાવીને જે અમારા પર ફરિયાદ કરી છે, ત્યારે આ ખોટી એફઆઈઆરો સામે અમે સાચા છે એટલે અમે હાજર થવા જઈએ છીએ. આજે નર્મદા પોલીસ દ્વારા અમને નવાગામ ડેડિયાપાડા ખાતે રસ્તામાં અટકાયત કરી દેવામાં આવી છે અને અહીંથી અટકાયત કરીને ડિટેન કરીને લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે અમે કહેવા માંગીએ છીએ, અમે ધારાસભ્ય છે, જનતાના પ્રતિનિધિ છે, અમારા ઘરે રાત્રે પોલીસ મૂકી દેવામાં આવે, ભયનો માહોલ ઉભો કરવામાં આવે, અમે પોલીસ સ્ટેશને હાજર થવા જઈએ ત્યાં પણ અમને અટકાયત કરી દેવામાં આવે, તો આ ક્યાંની લોકશાહી છે? શું આ લોકશાહી છે? જે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જગ્યાએ એજન્ટ બનીને કામ કરે છે, અમારી રાજનીતિ ખતમ કરવા માટે ઉપરાછાપરી અમારા પર એફઆઈઆરો કરે છે, માથાભારે સાબિત કરે છે, તડીપાર કરવાની તજવીજ કરે છે, પાસા કરવાની તજવીજ કરે છે, ત્યારે અમારા લોકોનો અવાજ બને છે અમે, એટલે અમને રોકવાના પ્રયાસો છે. અમારા લોકો સુધી અમે ના પહોંચીએ, લોકોના કામ અમે ના કરીએ અને જેલમાં અમે બેસી રહીએ, 70 જણ કોર્ટમાં કચેરીઓમાં ફરતા થઈ જઈએ, એટલા માટે આ એફઆઈઆરો પર એફઆઈઆરો કરે છે. ત્યારે અમે લડવા માટે અમે કહેવા માંગીએ છીએ, અમને સંવિધાનમાં મળેલો અધિકાર છે. અમને ભરૂચમાં આજે નહીં અમે બોલીશું તો કાલે બીજી 2 એફઆઈઆરો થશે, પાછી એફઆઈઆરો થશે, તો શું અમારે કોર્ટમાં જ ફરવાનું છે? એટલા માટે આજે અમે હાજર થવા જઈએ છીએ ત્યારે પણ પોલીસ અટકાવે છે. એટલે પોલીસને એવો ઈરાદો છે કે જ્યારે અમારું બજેટ સત્ર ચાલે, જ્યારે આ વિસ્તારના લોકોના આયોજનના કામોમાં મિટિંગો હોય એટલે આને પૂરી દેવાનું અને બારોબાર એજન્સીઓ અને અધિકારીઓ આયોજન કરે એવું નેતાઓના ઈશારે પોલીસ. અમે આજે પણ અહીંથી ભરૂચ અંકલેજ રાજપાડી પોલીસ સ્ટેશને જઈએ છીએ. અમને પોલીસ દ્વારા અમને મળેલા અધિકારોનો અવાજ છે, આ આદિવાસીઓનો અવાજ છે. અમે અમારો અવાજ ક્યારે દબાશે નહીં. અમને તમારે જેલમાં રાખવા હોય તો રાખો, તમને સંતોષ ના થાય તો અમને ફાંસીએ ચડાવી દો, અમને કઈ પડેલ નથી, પણ અમે લોકો માટે લડતા રહીશું. પોલીસે ક્યાં અત્યારે 2 થી 3 કલાક સંકલન માટે તમને કીધું કે અત્યારે સંકલનમાં રહો ને તમારા ઘરે જતા રહો, તમારે શું કહેવું છે? શું કરશો? ભરૂચ પોલીસ ઉપરાછાપરી એફઆઈઆરો કરે છે, ખુદ ત્યાંના પીઆઈ અને પીએસઆઈ પોતે અરજદાર બને છે, તો એવી તો શું પોલીસની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર? અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી, આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું. એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ, જ્યારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે, આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે, ત્યારે આવી તમારી ફાઇલો, અમને બધું ખબર છે કોણ શું ધંધા કરે છે. એટલે આ હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે, નહીં તો આવનારા દિવસો પણ આવશે. પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને, ત્યાંથી પણ ફાઇલો ખુલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું. એટલે અમે કહેવા માંગીએ છીએ, એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દે, ભયનો માહોલ પેદા કરે, તો શું અમારા અધિકારો નથી? અમારો અવાજ નથી? એટલે આ ભાજપના રાજ્યમાં તાનાશાહી એટલા હદે ચાલે છે. અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓએ પદયાત્રાઓ કરી હતી, પગપાળા યાત્રાઓ કરી હતી, આંદોલનો કર્યા હતા, ત્યારે પણ આવી એફઆઈઆરો નથી થઈ. અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆરો કરી છે. એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છીએ કે જાગવું પડશે. આજે અમારા પર છે, કાલે તમારો પણ વાળો આવે છે, પણ અમે ડરવાના નથી, અમે લડવાના છે. આ જનતાનો અવાજ ક્યારે પણ દબાવવાનો નથી. હાલ પછી તમે તમારા પાછા ઘરે પાછા વળશો કે પછી કેવું? ના, અમે તો જવાના છે, અમે હાજર થવા જઈએ છે ને. પોલીસે ખોટી એફઆઈઆર કરી છે, અમે સાચા છે એટલે અમે હાજર થવા જઈએ છીએ. પોલીસ હાજર કરી દે, જેલમાં રાખવાના હોય તો જેલમાં રાખે, અમે તો આ જેલના કપડાં પહેરીને નીકળેલા છે, પૂરી દે, અમને કામ વાંધો છે. પણ જનતાનું જે અમને મત આપીને અમને લોકસભામાં વિધાનસભામાં મોકલ્યા છે, લોકસભામાં પણ 5,22,000 મત મળ્યા છે, તો એ જનતાના ન્યાય માટે અમે લડીશું. અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું. મીડિયાના માધ્યમથી લોકોને શું સંદેશો આપવા માંગો છો? જે રીતે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ઈડી, સીબીઆઈ, વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે, આજે ભ્રષ્ટાચાર સાઈડ પર રહી ગયું, મોંઘવારી સાઈડ પર, રોજગારી સાઈડ પર, પીવાનું પાણી, સિંચાઈનું પાણી સાઈડ પર, આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે, એટલે સંવિધાન ખતરામાં છે, લોકશાહી ખતરામાં છે.
અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે, ત્યારે જ આ સરકારને ભાન આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે.